ગિરનાર 84 સિદ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે. તો મિત્રો, આવો ગઢ ગિરનાર જ્યાં ખુદ મહાદેવ બિરાજમાન હોય. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગાંધર્વો બધા જ અહીંયા જે બિરાજમાન હોય એવી ભૂમિમાં ખુદ મહાદેવ બિરાજમાન હોય. તો મિત્રો ચાલો આજે ભવનાથનો ઇતિહાસ જોઈએ અને મહાદેવ ખુદ અહીંયા તપ કરવા આવ્યા હતા તેની લોકવાયકા પ્રમાણે તેનો ઇતિહાસ જોઈએ. અને પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે. તો એવા તપોભૂમિની આજે ભવનાથ મંદિરનો ઇતિહાસ જોઈએ. હર હર મહાદેવ. મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભવનાથ, જે સ્વયંભૂ શિવલિંગ છે અને સાથે સાથે તે ત્યાં મુરગીકુંડ છે. તો મિત્રો, અહીંયા શિવરાત્રીમાં ખાસું મહત્વ હોય છે અને બધા જ તે સાધુ સંતો અને નાગા સાધુ અહીંયા સ્નાન કરવા આવતા હોય છે. અને કહેવાય છે કે બધા જ તે દેવી દેવતા પણ ત્યારે મહાશિવરાત્રીના દિવસે અહીંયા સ્નાન કરવા આવતા હોય છે. અને ભવનાથનું પણ મહત્વ જોઈએ, જે સ્વયંભૂ શિવલિંગ છે. હર હર મહાદેવ. સોરઠ ધરા ન સંજીરો ન સડ્યો ગિરનાર, ન નાયો દામો કે રેવતી, એનો એળે ગયો અવતાર. તો મિત્રો, આ ભવનાથની તળેટીમાં આવેલું દિવ્ય અને ભવ્ય મંદિર ભવનાથ મહાદેવ છે. તો મિત્રો, આની અંદર એક પરિસરની અંદર મુરગીકુંડ પણ આવેલો છે. તેમનો ઇતિહાસ પણ જુદો છે. તો મિત્રો, આજે ભવનાથ મહાદેવનો ખાલી ઇતિહાસ જોઈશું આપણે. એવી પવિત્ર ભૂમિમાં બિરાજતા ભવનાથ મહાદેવને આપણે આજે વંદન કરીએ. પુરાણ કથા અનુસાર પૃથ્વીનો પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો ત્યારે સૃષ્ટિ લયમાં પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સત્વ, રજત અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિશ હતા. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો, કોણ મોટું કોણ મોટું. તે સમયે ભગવાન મહાદેવ બ્રહ્માને ઉત્પત્તિ અને વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપવામાં આવ્યું. જેથી જગતના પિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહી સંસારીઓના સુખ દુઃખમાં સમાપન કરવાની વિનંતી કરી. આથી ભગવાન શિવે પૃથ્વી ઉપર નજર દોડાવી. વનરાઈઓ વિધિ આભૂષિત એવો ઉજ્જરિત યાત પર્વત પર એટલે કે ગિરનાર પર તેમની નજર પડી. જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. આ બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા માતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ પૃથ્વી પર મોકલ્યા છે તે જાણીને માતા પાર્વતી ક્રોધે ભરાયા. ભગવાન શિવની શોધખોળ કરતા માતા પાર્વતી જ્યાં ભગવાન શિવ હતા ત્યાં આવે છે અને ભગવાન શિવે જ્યાં આસન જમાવ્યું હતું ત્યાં આવે છે અને સાથે દેવતાઓ પણ આવે છે. તે દિવસ ભગવાન શિવ ભવનાથ રૂપી પ્રગટ થયા. માતા પાર્વતી અંબિકા રૂપી પર્વત પર, વિષ્ણુએ દામોદર તરીકે દામો કુંડમાં વાસ કર્યો અને દેવતાઓએ, પક્ષીઓ, ગાંધર્વોએ ગિરનારની આજુબાજુમાં જુદા જુદા સ્થળોએ પોતાના નિવાસસ્થાન બનાવ્યા એવી લોકવાયકા છે. આ રીતે ભગવાન શિવ ભવનાથ રૂપી પ્રગટ થયા અને ભવનાથ મહાદેવ તરીકે ઓળખાયા. અને આ ગિરનારની ગોદમાં દિવ્ય અને ભવ્ય મંદિર એટલે કે ભવનાથ મહાદેવનું મંદિર જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ શિવલિંગ જે ભવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. ગિરનારની ગોદમાં શિવરાત્રિના દિવસે ભરાતો મેળો એ અલખના આરાધકોનું મિલન સ્થળ છે. ગિરનારમાં 84 સિદ્ધોનું નિવાસસ્થાન છે. સાધુ સંતો માટે માનો ખોળો ગણાય છે. અને આજ શિવરાત્રિના દિવસે ખૂબ મોટો અહીંયા મેળો હોય છે, જ્યાં ગિરનારની ગોદમાં રહેલા સાધુઓ જે વર્ષોથી તપ કરતા હોય છે તે સાધુઓ બધા શિવરાત્રિના દિવસે મુનિઓ અને
ઘણા જ તે સાધુ સંતો આ મુરગી કુંડમાં સ્નાન કરવામાં આવે છે. શિવરાત્રિને દિવસે ભવ્ય મેળો હોય છે અને કહેવામાં આવે છે કે અશ્વત્થામા અને 5 પાંડવો શિવરાત્રિની મધ્યરાત્રિએ મુરગી કુંડમાં સ્નાહી સ્નાન કરવા આવે છે અને ત્યાં રહેલા ગિરનારમાં અને આજુબાજુના ઘણા જ સાધુ સંતો અને દિગંબર સાધુ જે આપણે નાગા સાધુ તરીકે કહેવી છીએ તે પણ હજારોની સંખ્યામાં અહીંયા રવેડી કાઢી શોભાયાત્રા કાઢી અને અહીંયા શાહી સ્નાનમાં આવતા હોય છે. અને આ એક મિની કુંભ તરીકે જે શિવરાત્રિનો મેળો છે તે મિની કુંભ તરીકે પણ ઓળખાય છે. અને મહાદેવના દર્શન કરવા અહીંયા હજારો સાધુ સંતો અશ્વત્થામા અને 5 પાંડવો પણ આ કુંડમાં શાહી સ્નાન કરવા આવતા હોય છે. અને જે આ કુંડ આપણે દેખાય છે એનું પણ એક અલગ મહત્ત્વ છે, એની પણ એક કથા અલગ છે. તો મિત્રો એ બીજા વિડીયોમાં આપણે જોઈશું કે આ મુરગી કુંડનું જે મહત્ત્વ છે તે અલગ છે. તો આ તો આપણે ભવનાથ મહાદેવનો ઇતિહાસ, જે ભવનાથ રૂપે પ્રગટ થયા શિવ ખુદ ત્યાં આસન જમાવીને બેઠા હતા તેનો ઇતિહાસ મિત્રો. અને આ મંદિરની વાત કરીએ તો આપણે જૂનાગઢ ગિરનાર તળેટી, જે ગિરનાર પર્વત છે તેની ગોદમાં ગિરનારની તળેટી ઉપર આવેલું છે. અને અહીંયા આજુબાજુમાં હજારોની સંખ્યામાં ધર્મશાળાઓ, હોટલો અને ઘણી જ બધી સુવિધા છે. તો અહીંયા આવવા માટે તમને કોઈ તકલીફ પડે એવું નથી. અને શિવરાત્રિના દિવસે અહીંયા બધા જ આશ્રમોમાં અન્નક્ષેત્ર શરૂ હોય છે. રહેવાની જગ્યા પણ ફ્રીમાં બધું જ ફ્રીમાં તમને આપવામાં આવે છે. અને સાથે સાથે પરિક્રમામાં પણ અહીંયા કાફી ભીડ હોય છે, બહુ મોટી સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. તો મિત્રો ત્યાં પણ પરિક્રમા દરમિયાન પણ અહીંયા ખૂબ જ ભીડ હોય છે. અને સુવિધા પણ આજુબાજુના આશ્રમોમાં ખૂબ જ સાધુ સંતો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે, જે પ્રશાસન અને સાધુ સંતો મળી અને ખૂબ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યાં માણસો દર્શન કરવા આવે મેળામાં તે માણસોને રહેવાની, જમવાની બધી જ સુવિધા અહીંયા નિઃશુલ્ક રૂપે પૂરી પાડવામાં આવે છે. ઘણા જ આશ્રમોમાં હાવ તમને રહેવાની નિઃશુલ્ક સુવિધાઓ પણ મળે છે. અને જમવાનું તો તમને બધા જ આશ્રમોમાં અન્નક્ષેત્ર શરૂ જ હોય છે. તો આ જૂનાગઢ મિત્રો જે આપણે મિની હરિદ્વાર તરીકે, જ્યાં બધા જ દેવી દેવતાઓ જે આસન જમાવીને બેઠા છે અને બધા જ અહીંયા ધાર્મિક સ્થળોનું અલગ અલગ મહત્ત્વ છે. કારણ કે બધા જ દેવી દેવતાઓ અહીંયા ખુદ આવી અને બિરાજમાન થયા છે. દામોકુંડ હોય કે પછી ઘણા જ બધા અહીંયા ધાર્મિક સ્થળો છે. તો મિત્રો હર હર મહાદેવ. આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો મિત્રો. અને આવા જ બધા ધાર્મિક વિડીયો અને તેના ઇતિહાસો, જ્યાં રહેવા જમવાની સુવિધા સાથે ટોટલ ડિટેલ સાથે અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો સારો લાગે તો શેર કરો. હર હર મહાદેવ.